સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના કેમ છો બધા? બસ જો આવી ગયા નવો વ્લોગ લઈને ને હું છે ને હમણાં પ્રિયલને ને શિવને રમાડતો હતો. તો એ લોકો જો હમણાં નાસ્તો થઈ ગયો ને તૈયાર, તે અંદર નાસ્તો કરવા ગયા ને હું ખેતરમાં ગયો તો આટો મારવા. તે મકાઈને હું જોઈ આવું, પાણીને વાળી દીધું બીજું, તે ઉગીને તો અસલ થઈ ગઈ ને ટમેટીમાં બધામાં હું આટો મારી આવું ને બધાની પોઝિશન શું છે એ ખબર પડી જાય. કાલ તો આપણે ગયા હતા ખરીદી કરવા, તો એ ખરીદીનો વિડીયો તો તમે જોઈ જ લીધો હોય છે. શિવને ને પ્રિયલને બેયને બહુ મજા આવી ગઈ અહીંયા. બાકી તો હવે જો આપણે અંદર જઈએ. જો અહીં તો નાસ્તો હાલે, આપણે અંદર આવ્યા હતી. પ્રિયલ તું શું કરે? તારે નાસ્તો નથી કરવો? મમ નથી કરવો? બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તામાં કઢી બટકા હે, બધા ખાઈએ. અને પ્રિયલા જ હવની મોર નાસ્તો કરી લીધો. દાદી ખોરામ ચડી ને ચા ને રોટલી ખાઈ લીધી. હવે જો રમ હવે અમારે શિવબેન તમે શું કરો? દહીં રોટલી બધું. હા, શિવ તો દહીં વઘારેલી રોટલી ભાઈ ખાઈ ગઈ કેટલું કેમ? અહીં તો લાઈન છે બાકી ગોળવાળી રોટલી ને જીતભાઈ પાસે દહીં ને બધું ખાઈ ગયા અમે કે તને જીતભાઈ મેળ આવી જાય ને નાસ્તો કરવાનો. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલીને ને જો અમે બધા નાસ્તો કરવા માંડ્યા ને આ પીવું ને હવે પાણી પીવું તો આપણે પાણી ભરી દઈએ. હા, તું ભૂ પી લે, આપણે કિરણ મુલાકાત કરી લઈએ. હું આમાં નાખું કે થઈ ગયો નાસ્તો બાસ્તો કમ્પ્લીટ? લસીનું કીધું ને એટલે હા જો છે ને પેલા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને વાટકા થઈ ગયા ખાલી. તમે બાયણે વાતો કરતા હતા ને તમે બે વાર કઢી બટકા લઈ ખાઈ લીધા. એ તો વાંધો નહીં, મારે ન કરે નાસ્તો કરવો ન હોય. તમારે કરવો ન હોય ખાવાના પતના કઢી બટકા મજા આવે ખાવાની. અમે કઢી બટકા કહીએ. ઘણા છાશમાં વઘારેલો રોટલો કે નામ એક જ, ઓલા વસ્તુ એક જ, નામ જુદા જુદા એના. બાકી આ મોજ પડી જાય ખાવાની. મને તો વિરમભાઈ એક એમ પૂછ્યું હતું કે કિરણબેન કે કઢી બટકા કે કેની હારે ખવાય? મેં કીધું ચમચીમ લઈને ખવાય ને કા રોટલીમાંય ખવાય, પણ ચમચીમાં મને તો વધારે લઈને ભાવે એટલે આપણે તો ખાઈ લીધા મજાના. ને બસ આજ બપોર પછી નીકળી જવાનું છે. ને એ જ મુદ્દાની વાત છે, બપોર પછી નીકળી જાવ. કાલ શોપિંગ કરી આવ્યા તે આજ કેટલી તારીખ થઈ ગઈ? કાલ 30 તારીખ હતી, આજ 1 તારીખ થઈ ગઈ. તો મારું કહેવાનું એ છે કે 1 તારીખ આજ થઈ ગઈ તો હમણાં શિવનો બર્થડે, પ્રિયલનો બર્થડે તો છે 6 તારીખે, તો દીરિયા આડા 5. તો આજ 1 તારીખે હું તને મૂકવા આવી ને વળી પાછું તારે 5મી તારીખે તો આવવાનું થાય. 6 નહીં 5 એક દી અગાઉ આવવાનું હોય, કારણ કે અમારે પછી અહીંયા તૈયારી કરવાની હોય તો એ હું એકલો પૂગી ન વરું. એટલે 4-5 દી આટું થઈને વાં જ આવું ને પાછું અહીંયા આવવું ને એવું કરવું. એના કરતાં મેં સવારમાં અમારે બેને એ જ લપ હાલતી હતી કે રોકાઈ જા, બર્થડે કરી ને પછી નિરાતે જવાનું. મારા ભાઈ ને ભાભી ધરાર રોકે, ભાઈ કહેશ કે તો જા તો આગલે દી આવજે, નકર રોકાઈ જા. ભાભી તો કાલ ના કહેશ તમારે તમે જ કહેજો 5 દી આટું થઈને અહીંથી અહીં દોડાદોડી કરાય. 25 કલાકનો રસ્તો છે, ભલે ને હોય. એમાં એવું છે ને વિરમભાઈ, મારે 5 તારીખે હું આવું, મારે કઈ વાંધો નથી ને રોકાઈ જાઉં. પણ આ શિવું છે ને આ મને એને માથ પુરાવાને ખંદા કરે. મને એમ બીક છે કે એ બર્થડે ની ખરખી મને તૈયારી ન કરે, ખંદા કર્યા રાખે તો કામ કરવું. છોકરાઓનું તો એવું જ આવતું હોય, બગાવીને તૈયાર કરી લેવાના હોય. જોઈએ હાલો ને તો એકલે દી મેળા છે તો એકલે દી આવતી રહે તો 5 તારીખ ખબર પડે ને. આજ તો મેન તો વધારે એવા હાથ વયું જાઉં કે જો અહીંયા એક બાજુ પપ્પાનું કામે ચાલુ છે, ઉતરી તો ગયો છે, આઠી ઉપાડી ને ખેતર ખેડશે ને પછી આ ખાતર આપણે જે અમારું લીધેલ પડ્યું ને એ ત્યાં લઈ જવાનું છે. એટલે જરીક એ મૂકી આવીએ ને આપણે ને મને મૂકી જાવ પછી હું એટલે 5 તારીખ આવતી રહી. ચાલો વાંધો નહીં, એમ કરીએ. આજ વહી જવું ને શિવું તો? હા, શિવું પછી આંગણવાડીએ જવું હોય કાં? હા, એમાં કિરણ વહી જાય ને તો એને જવાનું બપોર પછી છે. એટલે હું શું કહું કે તો પછી આપણે એને ભજીયા ખવડાવીને મોકલીએ. કાલે તો તમે એટલી મોજ
કરાવી પાણીપુરી ને ભેળ ને રગડો ને આજ તમે હવે પાછા કહો છો કે બપોર પાછા ભજીયા કરવા. ચાલો ને કર નાખશે એ કાલ વયો ગયો એટલે આજ પછી નવો દી થયો તો આજ કંઈક પાછું નવું કરાય ને. કાયમ નવું કરવાનું. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. વોગમાં બન્યા રહેજો ને આ પિયર ને ઈ મોજ ફૂલ મોજ. આપણે તો જો કે વાય મોજ ને આય મોજ, પણ અમારે ખાવા પીવાની તો ફૂલ મોજ. કંઈક ને કંઈક મન થાય કે આ ખાવું એટલે કરી નાખવાનું. તો 1 વાગી ગયો ને રસોઈનો ટાઈમ થઈ ગયો ને તે જો માં બેસી ગયા ખુરચી ઉપર રસોઈ કરવા ને ભજીયા કરવાના હતા આપણે. તો આજ તો અહીં જાજુ બધું બનાવી લીધું. જો પૂરીઓ વણાશ અહીં. હું તો ભજીયાનો લોટ બાંધું છું. આપણે છે ને આમાં ધાણા મેથી ને કિરણ મેં સુધારી નાખ્યા. ધાણા છે, મેથી સુધારી, ડુંગળી બેગ સુધારી ને જો આ બટેટા વાળા સીવું ને ખાવા છે. કા સીવું? આ બટેટા વાળા સીવું હાટું બનાવવાના છે. તો આપણે ભજીયા બનાવી નાખશે ને પૂરી વણાઈ જાય એટલે એને તરી નાખશે. પછી કઈ બપોરા બધા ભેગીને અમારે ભેગી જા શિવન પ્રિયલય મદદ કરે. વેણું એના ઝીણકા ઝીણકા લઈ જવું વેણું પાટલો બીજું કઈ ન થાય. જય હાટું શિવ કેવી જો મદદ કરે. શિવ તુંય પૂરી કરે હે દીકુ? હા. ને આજે હમણાં લોટવે આવી હતી પ્રિય લઈ, એને એમણે લઈ લીધી. એના ટોપલી દઈ દીધી રમવા, કા તું રમ આયા. એને જો કાગળ હાથમાં આવી ગયું ને તે રમ. ઉઠી ગઈ જાજી કઈ ન ઉઠી, મોડી ઉઠી ને ઉઠી ગયા. આજ તો જો બસ ભજીયા ને પૂરી ને ભજીયા પૂરી પછી સંભારો ખીચડી બટેટાનું શાક આટલું બધું જાજુ બધું એની જમાવટ કરવાની છે. તે હજી અડધું બન્યું ને અડધું ચાલુ છે. હવે મોડા ભેગું મોડું પણ ખાવાની મોજ આવી જાય. અમારે જો કિરણ એટલી પૂરીઓ તો વણી લીધી પણ મારી નજર હમણાં પડી. જો જોઈએ આ વેણું તો ભાંગી ગયું કિરણ. આ તે એટલી એવી બધી પૂરીઓ કરી કે આ તે વેણું ભાંગી નાખ્યું. પૂરી વણતા છે ને આ વેણું આખડી તૂટી ગયું. તે શિવન કહું કે તું આન્યાથી રમ ને મને ઈ વેણું દે, તો ઈ દેતી નથી. એટલે હું છે ને વાટ જોઈને બેઠી ને ગોરીંડા બનાવું છું. હવે મને વેણું દે ને પછી વણી. આ એટલી પૂરી વણી ને તા વેણું તૂટી ગયું. ઓય એમ ભાંગી ગયું. મને તો એમ કે તેદી આખું વેચીને રોટલા ઘડ્યા હતા તે આજ હું કહું વળી એવું કઈ નથી થઈ ગયું ને કે તૂટેલા વીણાથી આપણે પૂરી વણવી એવું કઈ મૂકવું નથી ને? ના ઈ તો તૂટી ગયું ને એનાથી વણાય નહીં. ઈ તો અહીં સાઈડમાં રાખવાનું છે ને. શિવ દે એટલે મને આપ્યું છે ને પૂરી વણ દઉં. બોલો વણવી છે હે શિવ? દે તો એમ કરવું? ના પાડે નથી દેતી. જો હમણાં દઈ ને શિવ દેજો એ શિવ મમ્મીને આખું વીચીને. જો શિવ ના જો પાડે, માઈક વીસી ને એક વણી લઉં પછી દઈ દઉં. જો આ માઈક બંધ કરી ઓલી ના પાડે. પૂરી સીવો વણ હે ને ઈ પછી હે ને સીવ બૈદીન દેવા જાવે. બૈદીન દેવા જાવી ને જો બૈદીન દેવા જાવી. શિવ આમ ના એમ નહીં, શિવ ના પાડતી હતી ને એમ કે વેણું નથી દેવું તો ઓલી માંથી આમ ડોકું કરી કે નહીં દેતી. ના પાડે. આ તમારા બેની જોડી થવાની જ છે હો. અરે દાંડિયામાં ને રસોઈમાં ને કચરા પોતા કરવામાં ને એક આ લઈ લે હે હાવેણી ને આને પોતું ગમે તે આ લઈ લે હે પોતું. હા ઈ હા છે. હા તો લગભગ દક્ષાને ને કિરણ ને ઘરકામની ઉપાધિ રહે નહીં. ઈ મોટિયું છે એટલે અમારે કઈ કરવાનું જ નથી. અમે થોડોક ટાઈમ કરી લઈએ. નથી કરવાનું તો જો હવે હા તારી વાતું કરો. જોઈએ આ પાડે. એટલે વાતું ભાઈ તું કામ કરવા લાગી ને એને દક્ષાબેન સાહેબ કરવા જાવું તો ઈ નથી જવા દેતી કે મારે સાહેબ કરવી ને તી ઓલી બાજુ મમ્મી કે ઓલી બાજુ ઊભી થઈને ભાગી જાય તા હે ને આ લાગી જાય એટલે બીજું તો હું કઈ ઘડીક બેહું પછી તમે ઉતાર લે પછી હું રાખો તો આપણે માં સહાય કરી લઈએ. અહીંયા આવા કરે છે ને આજ છે ને અહીંયા આપણું ઇલેક્ટ્રિક બોર્ડ છે ને અહીંયા પિન ભરાવીને અહીંયા છાસ કરતા પણ આજ અહીંયા જગ્યા રોકી લીધી. કિરણ અહીંયા પૂરી કરે ને એટલે છાસ ને જવા દીધી. જો ઓલી બાજુ ટીવી પાસે તૈયારી કરી હવે ત્યાં દક્ષા કે હું હમણાં જાઉં તે છાસ કરી લઉં. બીજું બધું તો થઈ હું બસ જા હવે મોબાઈલ હાથમાં લીધો ને તો દક્ષા મરચા ને એ બધું ઠામ ને ધોવાનું હતું એ કરીને પછી પ્રિયને ઘડીક રાખી. હવે કિરણ શું કરે? કિરણ આખું વેચીને પૂરી કરવી ને. એક હું તમારી વાત જો એટલે મને નથી ખબર. કામ ખાઈ હાલો ચાલુ કરીએ. હાલ આખું વેચી લે પછી હું કેમેરો પછી જ લઈ જાઉં અહીંયા. હા જાય તો વૈસાઈ આપણે આખું વેચેલી છે ને ત્યાં જ ફોકસ રાખીએ પેલા. ઘોડવાન ભાવે વણવાન બાપ ખાય છે. ચાલુ કરી દીધું છે. ગોળે ગોળ થાય વાંધો નહીં આવે.
કાન ભણવાની તો ખબર પડે ભણવાની કેમ ખબર પડે લે એમ કરું પૂરે હે પેલા લઈ જાય હું રાખું તો લે એ તો હાલ છે તું વણામાં ને વાકી સુકે થાશે તો હાલ છે પણ ને ખાવા દે વાકી સુકે મને લાગે છે મોટું પણ ગોળ વણાઈ જાય ને પછી ઉફે કે નથી ઉફતી એ જોઈ લેવું ભેગી આ અલગ રાખવી છે હા આને અલગ રાખી દેવું આપણે એક પૂરીને રેડી તો મારી પૂરી વણાઈ ગયો જેવી થઈ હું આખું ખોલું તે બે ચેલેન્જ ભેગા થઈ જાય ને આખું વીચીને પૂરી કરી ને એ પૂરી એ પાછી કેવી ફૂલે એવી જોઈએ હાલો હવે આ દડો થાય કે નથી થતી પૂરી તો ગોળ વણાઈ ગઈ માપો માપ નહીં થઈ માપો માપથી ઉના માપની જ થઈ પણ આ ફૂલે કે ન ફૂલે એ આપણે અલગ રાખી હાથે તેલ મૂકે ને તૈયાર બનાવી જવું બરાબર બસ અહીંયા સાઈડમાં રાખી દે સાઈડમાં રાખી દેતી આ મમ્મી તરશે હવે મમ્મી પૂરી ફૂલવા દેજો ફૂલે ફૂલ અરે ફૂલે ફૂલ તાપ કરીને હમણાં કોકું એમાં તેલ એકદમ તેલ ઠાકું થઈ જાય ને પછી નાખું એમાં પૂરી પૂરી નાખશે એટલે પૂરી ઠાકું ફૂલવાની જ છે હા તો બસ જો હમણાં ભજીયાની તૈયારી થઈ જાય ને તેલ મુકાઈ જાય ને પછી આપણે આ પેલી પૂરી આગળ તરીને જોઈ લઈએ જોઈ લઈએ તો જો કિરણભાઈ પૂરી વણી લીધી ને આ એની નોખી પૂરી એક રાખી હતી ને આખું વીંચીને બનાવી એ રાખી હવે આપણે કિરણના હાથે જ કહીએ કે તું તેલમાં નાખ તે તરાઈ તો ખબર પડી જાય જો તેલ આપણું થઈ જ ગયું ને અહીંયા પૂરી એટલી તરી લીધી માઈએ 2 ઘણવા હવે એ કે નાખે કિરણ શું થાય આનું ઉફે કે નથી ઉફતી વેઇટ કરો વેઇટ કરો વેઇટ કરો યા ઉઈફી 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 ઉફી ગયો ફૂલી હા ગયો ડરી ગઈ દડો થઈ ગયો અરે ફૂલી 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 ગયો ઈ છે ને આઈ મમ્મી ધ્યાનમાં ન મમ્મી સીધું લઈને આતરવા બેહી ગયા પાછી ઉતામાં રહેતી હતી અડધી તરાઈ ગઈ પછી યાદ આવ્યું કે ઓલી તાર નોખી પૂરી પડી તો ફૂકાઈ ગઈ જરા એટલે જે ફૂકાઈ ગઈ નકર એકદમ દડો થાય નકર બહુ ફૂકાઈ ગઈ દડો તે તી જીરીક ઓછી ફૂલી નકર એકદમ દડો થાત ફૂલી ખરી હા તો આખું વીંચીને કિરણભાઈ વણી લીધી કે ઉતરાઈ આખું કેમ થયું આમાં નકર આખું વીંચીને થાય નહીં આપણે તો ઘરમાં પ્રેક્ટિસ હોય એટલે થઈ જાય એમ તો ગરમા ગરમ નકર 3 ખૂણારી તો થાય જીતભાઈ ખાવા દેવું ને હા તે હું એ ફેરી ખાતી જાઉં એને દૂધી જો કેમ જોઈ અહીં બેહી જા તો હાલો હવે પૂરી થઈ જાય ને હમણાં જો ભજીયા ચાલુ કરે ને ભજીયા થઈ જાય ને એટલે જમવા બેસી જઈએ તમારે આવી તો પૂરીના 2 ગણવા ઉતરા ને તે પ્રિયલને મન થઈ ગયો પૂરી ખાવાનું તો એ જો ચાલુ કરી દીધું અહીંયા દક્ષા એને ખવડાવે પછી ખાઈ આજ જો પાટલા ઉપર બેસીને એને પાટલો ગમી ગયો કિરણ બેઠી એના ઉપર વણતી હતી ને ખાલી થયો એટલે ઈ દેખી ગઈ હતી કે એના ઉપર ચડી ગઈ પેલા રમતી હતી ને હવે કે બેહવું હતી જો બેહી ગઈ પૂરીમાં વણાતી જાય ને ખવાતી જાય સીવન પિયર ને બેય ને હાલે છે ગરમા ગરમ ને હજી ભજીયા થાય એટલે ભજીયા ખાશે હા હવે ભજીયું ખાવાનું છે એને અમારી જેમ તરેલું ને એવું જ ભાવે હા એ પૂરી તો બહુ ખાતી નથી પણ આજે ખબર નહીં ભાઈ ભૂખ લાગી ગઈ હશે ને? તો હજી ભજીયું દેખીએ એટલે ભજીયું તો ખાશે જ ભજીયું તો ખાય આપણે જેમ ભજીયું તો ખાવું જ જોઈએ તો હાલો ફાઇનલી આપણી રસોઈ બધી બની ગઈ પૂરી બનાવી જો બટેટાનું શાક આમાં ખીચડી કોબીનો સંભારો પછી એટલા ભજીયા જો 1 ઘણો ઉતરી ગયો ને બીજા બધા જો હજી માં એક ગરમા ગરમ બનાવે જ છે એ કે તમે બેસતા જ થાવ ગરમા ગરમ ખાતા થાવ ને હું એ કે ઉતારતી જાઉં ક્યાંયથી ગરમા ગરમ નકર ઠરી જાય તો મજા ન આવે નહીં માં હા એટલે હું તો તમે બધા બેસી જાઓ આપણે પછી હું કહું બેસી
નકર બધું ઠરી જાય પછી શું ખાવું ગરમા ગરમ હોય તો જ ભાવે આ ભજીયા ને એવી વસ્તુ છે કે ગરમ હોય ને તો જ મજા આવે ભજીયા ને પૂરી ને એટલે મેં કે તમે બેસી જાઓ હું પછી આવું હમણાં ને ભેગી જા આપણી આ ચટણી તો આજે હામટું ભોજન છે આપણે તો આલો બધા બપોરા કરવા બપોરામાં આજે હામટું ભોજન છે એટલું બધું તો બધાને આગળ ભજીયા જોઈને તા ઓલી વાથી લાંબો હાથ કરે કે આલો એને પૂરી ખાઈ લીધી ને ભજીયું ખાવાનું એને બાકી છે ને એટલે એ લાંબા હાથ કરે જો એને ચાલુ જ છે ભજીયા હાલે જ છે બધું ભજીયા ભાવે એટલે તો એ એમ કે બંધ ન થવું જોઈએ હા તો જો ગરમા ગરમ ચડે છે ને આટલા ચડી ગયા હાલો આપણે બેહી જઈએ ને બપોર બસ જો કિરણ ની વાત જોઈએ કિરણ ગઈ હાથ ધોવા ભાણે કરે એટલી વાર આવે એટલે હમણાં જો ભાણે થઈ જાય ને તો બેસી જાય ને તમારે બપોરા કરવા હોય તો હાલો હાલો તો જાગડી ભાણે બપોરા કરવા આલો ભાણે કરું જ છું એટલે હાલો બધાય બપોરા કરવા કેમ આ એમ કે કરવા હોય તો નહીં કરવા હાલો હા કરવા આલો બધાય બપોરા કાકા તમે તાઈ પૂગવતા હતા બધું ખતમ થઈ ગયું હોય આ વિડિયો તો તમે કાલ જો ક્યાં ચડી ગઈ સીવું આઈથી સીવું કેમ લહરે ખબર છે કેમ છુઈ દાદી સીવું સીધી બાચકાન માથે ચડી ગઈ તો હાલો જો 4:15 જેવું થઈ ગયું ને રિક્ષામાં આપણે કિરણનો સામાન ભરી લીધો ખાતર અહીંથી લીધું હતું તે એ રિક્ષામાં ભરી લીધું તો અહીંયા પહોંચી જાય જવાનું તો નક્કી કર્યું હતું અમે કે જવાનું જ નથી કિરણને આજે આવી હતી રોકી જ લઈએ એ પ્રોગ્રામ કરવાનો હતો ને મેં સવારે જ એવી વાત કરી તો કિરણ કે ના ના કે ખાતર અહીંયા પૂગી જાય એવા હતું ને અહીંયા કપાસનું કામ હાલે એટલે એ કે જવું પડે એમ છે તો હું કે જવું હોય તો વાંધો નહીં શરત એક કે 6 તારીખે બર્થડે હે તો તારે આગલે દીએ પૂગી જવું જો હે ઈથી તો વિરમભાઈ મેં એમ કર્યું હતું ને 5 તારીખે આવી ને ખરીદી કરવા વયા ગયા તો તે દિન રોકાઈ જાત તો 6 તારીખે રોકાઈ જાત હા તો તો બે રોકાઈ ન થાત પણ આ શનિ રવિ હતા ને થી મને એમ થયું કે શનિ રવિ આવ્યા છે ને એટલે જઈ આવે દાદા ભાભીનું માઇક છે ને પ્રિયલે માઇક જોઈએ હજી માઇક પકડવાની વાર છે ને માઇક જોઈએ બોલો એને આવું તમારી પાસે હાલો મેન તો છે ને આ ખાતર અમારે પુગાડવાનું છે મારી કઈ ઓલું નથી પણ આ ખાતર પુગાડવાનું છે કેમ કે આપણે ઘઉં ને વાવવાનું છે તો વેલેરું કામ થતું થાય એટલે ખાતર પુગાડી આવે મને પુગાડી જાવ તો પછી 3 દી પછી 5 તારીખે હવે આવું આ બધા કેસ દી નકર 6 તારીખે સેટ સવારે આવું તો 11-12 વાગે આખરે એટલું આમ મનમાં નથી થતું કે કિરણ કેદી આવશે કારણ કે એમ થાય કે આજ મૂકી આવીએ એટલે હમણાં 3 દી કાઢીએ તો પાછી આવવાનું હા 2-3 દી તો ગાયો ગા વયા જાય નહીં વાર લાગે મૂકવા જવું હોય તો અમે અહીંથી 4 વાગ્યામાં તો જઈએ નહીં આગલે દી નક્કી કર્યું હોય તૈયાર થઈ જાય પછી વળી પાછું હું કેન્સલ કરાવું પછી બીજે દી સવારે જવાનું નક્કી કર્યું હોય તો સાંજે મૂકવા જઈએ હા એવું હાલતું હોય ને સાંજે લગભગ નીકળતા 5:30 જેવું થઈ જતું હોય હા એટલે આવી હાલો વેલા આવે હા વેલા વેલા હાલો પાછા હવે શિયાળાના દિવસો છે એટલે વેલા નીકળી જાય ને પાછું અંધારું થાય તો હું વેલો ઘરે હાથ થાય તો પાછો પહોંચી જાય આવતો રે હાલો શિવ પિયલ બાય બાય કરી દો શિવને શિવ ટાટા તો હા ઈ ચડી ગઈ ફરી જો કેવી બેઠી ઓહો આરામ ફરમાવે છે જો આરામથી વાહ રે વાહ એને મમ્મી કપડાનો કલર કેવો લાગે છે અસલ ખીચા મસ્તી ના હે ખીચા શિવને દયા કરી દે ખીચા મસ્તી ના હે કર લ્યો વાલા ડાયા બધી બે બેન ડાયા હા ત્યાં રિક્ષામાં આવી ગઈ ને એટલે હવે પિયલ ની મજા આવશે ઈને તો બહુ ઊંચું ચડી જાવું કર લે દયા કર લે એને બે સળિયું હા એને તો રિક્ષા હોય એટલે કઈ ન હવે શિવને મજા આવશે એ જેમ પ્રિયલ ઊભી છે ને એમ જ એ ઊભી છે હા નહીં જો ચાલુ કરો બસ હવે શિવ હે ઈ નાની પ્રિયલ થવા જાય તો હાલો ઘણી વાતો કરી લીધી આજે આપણે વિડિયો લઈને અહીંયા એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વ્લોગમાં આ જોવી હોય તો ને ને બધાને બાય બાય ને વેલા મળીએ બધા YouTube ફેમિલીને બાય બાય તમને બાય બાય કદી કહો હા નક્કી કર્યું એ પ્રમાણે ના ઉગી ના જવાનું પાકું કહી દીધું એટલે પછી હવે એમાં લપ ન ચાજી કરવાની હોય તો હાલો ઉગી જ જાય હવે બધા હર હર મહાદેવ કરો હર હર ચલો હર હર મહાદેવ મળશું પાછા નવા ઓલી જે વ્લોગમાં રિક્ષા હર હર મહાદેવ હર હર મહાદેવ કરો હાલો હર હર કર દે મહાદેવ જય કર દે હર હર મહાદેવ વાહ રે વાહ રહમત